નમસ્કાર મિત્રો, ખાસ કરીને આજના વિડીયોમાં આપણે પવન, તાપમાન અને વરસાદ વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે. પણ સૌપ્રથમ હું આપણે જણાવી દઉં કે આવતીકાલે હું ટંકારાના મિતાણા ગામે મિતાણા ચોકડીએ ખેડૂતોને મળવા આવી રહ્યો છું. એટલે કે તારીખ 20/5/2026 અને બુધવારના રોજ સમય છે સાંજે 5 વાગ્યાનો. મિટિંગનું સ્થળ રહેશે મોમાઈ સ્ક્વેર કોમ્પ્લેક્સ, દુકાન નંબર 7-8, ગામ મિતાણા ચોકડી, તાલુકો ટંકારા અને જિલ્લો મોરબી. ત્યાં આપણે ન્યૂ શ્રીનાથજી એગ્રોનું ઓપનિંગ છે ને આ ઓપનિંગ નિમિત્તે ત્યાં ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે. એટલે આવતીકાલે 20/5/2026ના રોજ સાંજે 5 વાગે દરેક ખેડૂત ભાઈઓને પધારવા માટે મારું ભાવભર્યું આમંત્રણ છે. હવે ખાસ કરીને જે વરસાદ વિશેની માહિતી આપવાની છે એ પહેલાં આપને જણાવી દઉં કે હવે પવનની ઝડપ છે એમાં થોડોક વધારો થવા જઈ રહ્યો છે. અત્યારે નોર્મલ જે 18થી 21 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પવન ચાલી રહ્યો છે એની જગ્યાએ આવતીકાલથી પવનની ઝડપમાં ધીમે ધીમે વધારો થશે અને લગભગ આવતા એક અઠવાડિયા સુધી પવનની ઝડપ છે એ 22થી લઈને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળે તેવી શક્યતાઓ છે. વચ્ચે વચ્ચે ક્યારેક પવનની ઝડપ 25 કરતાં પણ વધી શકે છે. બીજી તાપમાનની વાત છે તો તાપમાનમાં આમ જોવા જઈએ તો એપ્રિલ મહિનાની 9 તારીખથી સતત આપણે ઊંચા તાપમાનનો સામનો કર્યો છે, જેમાં એવરેજ 40 ડિગ્રી ઉપર તાપમાન નોંધાયું હતું. પણ આવતીકાલથી ધીમે ધીમે તાપમાનમાં ઘટાડો થશે. જોકે તાપમાનમાં ઘટાડો થશે, અચાનક બહુ મોટો ઘટાડો નહીં હોય, રોજ 1-1 ડિગ્રી ઘટતું જશે અને આવનારા 2 થી 3 દિવસ પછી તાપમાન ઘણું બધું નીચું આવી જશે. મોટાભાગના વિસ્તારોની અંદર 40 ડિગ્રી કરતાં નીચું તાપમાન આવી જાય તેવી શક્યતાઓ છે. એટલે આવતા અઠવાડિયાની અંદર તાપમાન છે લગભગ 36થી લઈને 38 ડિગ્રીની રેન્જમાં જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે તાપમાનમાંથી એક રાહત મળવાની છે. આ એક મોટા સમાચાર છે. બીજી વાત કરવાની છે વરસાદની. આમ જોવા જઈએ તો વરસાદ માટે અમે ઘણા સમયથી આપણે એક આગાહી કરી હતી કે લગભગ આપણે 19-20 તારીખથી રાજ્યની અંદર છૂટાછવાયા સામાન્ય વરસાદની શક્યતાઓ છે, જેની અંદર હવે આપણે જોવા જઈએ તો આજે 19 તારીખ છે, આવતીકાલથી 20 તારીખથી વરસાદની શક્યતાઓ પણ છે. એની અંદર પણ જે અત્યારે નૈઋત્યનું ચોમાસું છે એ સમય કરતાં વહેલો આગળ વધી રહ્યું છે. અત્યારે શ્રીલંકાના 50% જેવા વિસ્તારોને કવર કરી ચૂક્યું છે અને નૈઋત્યનું ચોમાસું આગળ ચાલી રહ્યું છે, જેમાં ખાસ કરીને કેરળ પાસે એક અત્યારે સિસ્ટમ છે. જો કે અમે ઘણા સમયથી કહેતા હતા કે તમિલનાડુ થઈને કેરળ આવશે ને કેરળમાંથી અરબ સાગરમાં એ સિસ્ટમ જોવા મળશે. અત્યારે કેરળના દરિયાકાંઠે અરબ સાગરની અંદર એક અપર એર સાયક્લોનિક જેવું એક સિસ્ટમ અત્યારે જોવા મળી રહી છે અને આ સિસ્ટમ છે એ ઉત્તર પશ્ચિમ દિશામાં ગતિ કરી રહી છે. ઉત્તર પશ્ચિમ દિશામાં ગતિ કરી રહી છે એટલે ગુજરાત ઉપર આ ડાયરેક્ટ આવવાની નથી, છતાં પણ આની અસર છે એ ગુજરાતમાં જોવા મળશે ને એક પ્રકારે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ હશે, જેમાં લગભગ આવતીકાલે 20 તારીખથી લઈ અને 27-28 તારીખ સુધી રાજ્યની અંદર છૂટાછવાયા વરસાદની શક્યતાઓ છે. જેમાં સૌથી વધારે આની અસર છે એ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોને પ્રભાવિત કરી શકે છે. જોકે આ વરસાદ હશે એ સાર્વત્રિક નહીં હોય, એકદમ છૂટાછવાયા હશે અને અમુક જગ્યાએ એકદમ સામાન્ય ઝાપટા પડે, અમુક જગ્યાએ ઝાપટા કરતાં થોડોક વધારે વરસાદ પડે તેવી પણ શક્યતાઓ છે. જે વિસ્તારની અંદર થંડરસ્ટોર્મ એક્ટિવિટી થાય ત્યાં ગાજવીજ અને પવન સાથે પણ થોડુંક વરસાદની માત્રા વધુ રહી શકે છે. એટલે અમુક વિસ્તારમાં એકદમ સામાન્ય તો અમુક વિસ્તારની અંદર થોડુંક વરસાદની તીવ્રતા છે એ વધારે જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે સાર્વત્રિક નહીં હોય, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે. એકદમ છૂટાછવાયું હશે અને આજે આવતીકાલે 20 મેથી લઈ અને 27-28 મે સુધી આ પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે. એમાં રોજે રોજ નહીં હોય, કદાચ એક દિવસ હોય, 1-2 દિવસ ન હોય, વળી પાછું 1-2 દિવસ હોય, આ પ્રકારે આ વરસાદની એક્ટિવિટી થાય તેવી શક્યતાઓ છે. એટલે દરેક મિત્રોએ આ વસ્તુની નોંધ લેવાની છે. જોકે આ જે 20 તારીખ આસપાસથી વરસાદની શક્યતાઓ છે આ તો અમે ઘણા લાંબા સમયથી આપણે જણાવતા આવ્યા છે. આપણે એપ્રિલ મહિનામાં પણ આ તારીખનો ઉલ્લેખ કર્યો હતો અને આજે પણ જણાવી રહ્યા છે કે આવતીકાલે 20 તારીખથી રાજ્યની અંદર વરસાદી ગતિવિધિ ક્યાંય ને ક્યાંય જોવા મળી શકે છે. એટલે આ એક પ્રકારની પ્રી મોન્સૂન એક્ટિવિટી હશે, કેમ કે ચોમાસું છે એ ઝડપથી આગળ વધી રહ્યું છે અને એને કારણે એક જે સિસ્ટમ ડેવલપ થઈ છે આ સિસ્ટમ છે એની અસર હેઠળ હવે આપણે આ રાજ્યની અંદર અલગ અલગ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. એટલે પવન, તાપમાન અને વરસાદ વિશેની ખૂબ અગત્યની માહિતી હતી એ મેં આપને આપવાનો પ્રયત્ન કર્યો છે. વિશેષ માહિતી છે એ નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો. જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સાથે ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો. નમસ્કાર.